નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ. પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને અમારા આ વિડીયોને વધુમાં વધુ સંખ્યામાં શેર કરવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, હવે આ જે મુદ્દો છે એ પ્રેપોઝિશનને લગતો છે અને પરીક્ષામાં સાચું પ્રેપોઝિશન મૂકવાનો સવાલ તો પૂછાય છે, પણ કઈ જગ્યાએ પ્રેપોઝિશન ના આવે એવા નિયમો પણ છે. એટલે આ એને લગતું છે. સમય સૂચક શબ્દોની સાથે આવતા યસ્ટરડે, ટુડે, ટુમોરો, લાસ્ટ, નેક્સ્ટ, ધીસ એની સાથે કોઈ પ્રેપોઝિશન આવતું નથી. એટલે આ શબ્દોની સાથે પ્રેપોઝિશન આવતું નથી. હી મેટ મી ઓન લાસ્ટ સન્ડે, તો આ ખોટું છે. હી મેટ મી લાસ્ટ સન્ડે, અહીંયા ઓન ના આવે. આઈ વિલ સી યુ ઓન નેક્સ્ટ મંડે, એ નેક્સ્ટ છે એટલે ઓન ના આવે, રાઈટ? એટલે આ સાચું છે. હી અરાઇવ્ડ હિયર ઇન ધીસ મોર્નિંગ, ધીસ છે એટલે અહીંયા ઇન નહીં આવે. હી અરાઇવ્ડ હિયર ધીસ મોર્નિંગ, આ સાચું છે. યાદ રાખો કયો પ્રેપોઝિશન ન આવે. બીજો નિયમ છે, જોઈએ. રાધર, વુડ, રાધર, વુડ રાધર, હેડ બેટર કે બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે આ નિયમ વર્બ અંગેનો છે. પરીક્ષામાં ક્રિયાપદનું રૂપ મૂકવાનું પૂછાય છે. તો આ શબ્દો આપ્યા હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કોઈ પણ પ્રકારના પ્રત્યય વગરનું રૂપ. જોઈએ વાક્યો. યુ હેડ બેટર ટુ હરી અપ, તો આ વાક્ય ખોટું છે. હેડ બેટર આવ્યું એટલે અહીંયા મૂળ રૂપ આવે એટલે ટુ ના આવે. યુ હેડ બેટર હરી અપ. ખ્યાલ આવ્યો? આઈ વુડ રાધર ટુ સ્ટેન્ડ ધેન ટુ સિટ, તો આ વાક્ય ખોટું છે કારણ કે વુડ રાધર પછી મૂળ રૂપ આવે એટલે અહીંયા પણ ટુ નહીં આવે અને અહીંયા પણ નહીં આવે. આઈ વુડ રાધર સ્ટેન્ડ ધેન સિટ, એનો અર્થ થશે કે બેસવા કરતાં હું ઊભા રહેવાનું પસંદ કરીશ. વ્યાકરણની તૈયારી માટે અમારા ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે. કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર. બંને વ્યાકરણ માટેના પુસ્તકો છે. ત્રીજું પુસ્તક ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ એ વોકેબ્યુલરી માટે છે. બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.